આજ ખાસ અમને અભિભાઈ બારોટ સાથે મુલાકાત થઈ છે ને એમના વિશે જો વાત કરું તો અત્યારે આપણે સોશિયલ મીડિયામાં જે વાયરલ છે એટલે કે સંદીપભાઈ બારોટ સાહેબ જે નડિયાદથી સાળંગપુર બસ આવી રહી છે એમની રીલ સાહેબ એમના દ્વારા ઘણી વાયરલ થઈ છે, અવારનવાર વાયરલ થઈ છે. જેમ કે આ વર્ષનો છેલ્લો શનિવાર 2025નો છેલ્લો શનિવારને જેટલા પણ દાદાના દર્શન કરવા આવ્યા તમામની આ નવા વર્ષમાં દાદા મનોકામના પૂર્ણ કરે. જય કષ્ટભંજન દેવ મિત્રો, મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. ને આજે છે ભાઈ 2025નો છેલ્લો શનિવાર. તો આજે જવાનું છે સાળંગપુર દાદાના દર્શન કરવા નડિયાદ સાળંગપુર બસમાં સાહેબ સાથે. તો બહુ મજા આવશે, તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. મળીએ આગળ. રોડે ચડ્યો અને આપણો ભાઈબંધ મળી ગયો ચિરાગ. આપણા વ્લોગ જોતો જોતો જ પાછો જાય. ગાયન ઘા વોટ ટાઈમ પૂરો કરવાનો 2026માં મિત્રો ચેનલ મોનોટાઈઝ કરી નાખવાની છે. તો જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં સાથ સપોર્ટ આપ્યો એવું આમાં આપતા રહીજો. મસ્ત મજાના મિત્રો બસમાં બેસી ગયા છીએ. સાહેબ જોડે સાહેબ આપણને મળી ગયા. સાહેબ શું કહેશો, આજ વ્લોગની શરૂઆત કરી દીધી યુટ્યુબમાં, બોલો. બહુ સરસ, બહુ સરસ. આવું આવું સહકાર આપતા રહેજો દરેકને સાચું અને સારું બધાઈએ. 11 વાગ્યા છે, 11:10 ટૂંક સમયમાં સાળંગપુર ધામ આવવાની તૈયારીમાં છે. પહેલા તમામ મુસાફર ધ્યાન આપે. સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ મંદિર, સાળંગપુર ધામ પીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ધામ આવવાની તૈયારીમાં છે. ઉતરનાર મુસાફર ધીમે ધીમે તૈયારી કરે. ઉતરતી વડાય કોઈનો સામાન, મોબાઈલ, બેગ, ઇયરફોન, ચશ્મા, ખિસ્સાનું પાકીટ, લાવેલી બેગ, તેલી માથાની ટોપી, હતી લાકડી, કિંમતી સરસામાન, ચીજ વસ્તુ બસમાં ન રહી જાય તેની કાળજી રાખી ઉતરજો. સાળંગપુર ધામ આવવાની તૈયારીમાં છે. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. સાળંગપુર ધામ એ જ આવે જેને શ્રી કષ્ટભંજન દેવ દાદા બોલાવે. સાળંગપુર ધામ 10:30 વાગ્યાથી 11:15 સુધી બંધ હોય છે રાજભોગના કારણે. એટલે હવે આપણે પહોંચીશું ત્યારે મંદિર પણ ખુલી ગયું હશે. 11:15 મંદિર ખુલશે અને દર્શન કરી જે દર્શનાથી હરિભક્ત મુસાફરોને આવવાનું હોય એ તમામ 1:10 મિનિટ બાકી હોય ત્યારે આવી જજો. આ બસ સેવા 1 વાગે રવાના થશે. મંદિર દરરોજે 12 વાગે બંધ થઈ જતું હોય છે. મંગળવાર, શનિવાર અને રવિવાર મંદિરનો ટાઈમ થોડો વધારે હોય છે અને પછી મંદિર બપોરે બંધ થાય એટલે 3 વાગે પછી 3:30 વાગે ખુલતું હોય છે. એટલે પહેલાં દર્શન કરી જમી પ્રસાદી લઈને પરત આવનાર મુસાફર 1 વાગે આ સેવા રવાના થાય તેમાં આવવાનું હોય. જે રિઝર્વેશન ધરાવનાર હોય તમામે 1 વાગે પહેલાં આવી જવું. પરત પડતી વખતે નડિયાદ ગણપતપુરા ધામના દર્શન કરાવી અને 5-5:30 નડિયાદ આપને પરત પહોંચાડવામાં આવશે. સૌના સાથ સહકારની અપેક્ષાથી સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. વર્ષનો છેલ્લો શનિવાર 2025નો છેલ્લો શનિવારને જેટલા પણ દાદાના દર્શન કરવા આવ્યા તમામની આ નવા વર્ષમાં દાદા મનોકામના પૂર્ણ કરે. આ ગયેલા વર્ષમાં વીતેલા જે પણ ભૂલચૂક થઈ હોય દાદા સૌની માફ કરે. સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કષ્ટભંજન, જય શ્રી રામ. સાળંગપુર મિત્રો પહોંચી ગયા છીએ, જોઈ શકો તમે. તમામે પરત આવવાનું રહેશે સમયસર. ચાલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ચાલો ભક્તો, ઉતાવળ રાખજો. પેલી ગાય આવી કાઢજો. જય શ્રી રામ. તો મિત્રો બોટાદના તમામ ઇન્ફ્લુએન્સર મિત્રો આપણે મળી ગયા છે અને આજે સાળંગપુર નડિયાદ આપણે સંદીપભાઈ બારોટનો ઇન્ટરવ્યૂ લેવાના છે. તમે જોઈ શકો છો. આજ અમે ખાસ સાહેબની મુલાકાતે આવ્યા છીએ. ઘણા સમયથી એમને મળવું હતું પણ અનુકૂળતા નહોતી રહેતી. પછી આજે બધા ભેગા થઈ ગયા અને એક સાથે કીધું ચાલો આપણે બધા એક સાથે જઈએ અને સાહેબ સાથે વાતચીત કરીએ. ઓકે. તો મિત્રો આવો ને આવો બધા જ મિત્રોને સપોર્ટ કરતા રહેજો. સાહેબનું ઇન્ટરવ્યૂ લેવાના છે, તમને દેખાડું. અને સાહેબ હજુ પ્રશ્ન તમને કોશિશ કે જ્યારથી સોશિયલ મીડિયાની લેવલ પર દાદાની કૃપાથી, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, ભગવાન શ્રી રામની કૃપાથી રીલ્સો ખૂબ વાયરલ થાય છે, તમને પ્રસિદ્ધિ મળી છે. જ્યારે તમને કોઈ મળ્યો એવો આ તો સંદીપ સાહેબ, સંદીપ સાહેબ બારોટ સાહેબ મળ્યા. કેમ છો સાહેબ? તમે સેલ્ફી પડાવવા આવે, લોકો સંદીપ સાહેબ બારોટ આવ્યા એમને ખાસ મળવા જવું છે, એમનો જે ઉત્સાહ હોય એમનો ઉત્સાહથી તમને કઈ અનુભૂતિ થાય છે? મને આ બધી લોકચાહના મળી છે, બધી તમારા થકી જ મને મળી છે. મને કોઈ ઓળખતું નહોતું, હું મારી જાતને જ ખાલી ઓળખતો હતો. પણ દાદાનો એવો ખર્ચો થયો કે લોકો અને આપણે જે સેવાઓ કરીએ છીએ એ લોકો સુધી પહોંચી અને તમે બધાએ પહોંચાડી. આ એટલો આનંદ થાય કે લોકો મળે આપણને જો આ સારું સેવાથી માણસને અને મળવા જેવું છે.
એટલે એવું નથી કે આપણે પ્રચલિત છે, આપણે પ્રચલિત બધાય છે અને બધાને કરવા માટેના લોકો પણ પ્રચલિત છે, પણ આપણો ફેસ ખાલી આવે તો લોકોને આમ આનંદ થાય. અને આપણે મને તો એવો ખાસ અનુભવ થયો કે લોકો મને જોવે કે ફોટા પડાવે તો આપણને ગર્વ થાય કે આપણી સેવાને, આપણી લાગણીને કે લોકોએ માન સન્માન આપ્યું છે. એટલે બહુ વિશેષ વાત છે કે લોકોનો પ્રેમ બહુ જ મને, મને એવી આશા છે કે લોકોને વધુ મળતો રહે, કારણ કે વિકટ પરિસ્થિતિ તો આવતી જ રહે છે. જે ટીકા કરનારા લોકો છે તો કરવાના જ છે અને બોલવાના જ છે કે આવું તો બસમાં આવતું હશે, બસમાં પેપર આપવાનું હોતું હશે, બસમાં આરતી કરવાની હોતી હશે, બસમાં હનુમાન ચાલીસા થોડી કરવાની હોય, બસમાં રામના ફોટા, હનુમાનના ફોટા કેમ હોવા જોઈએ? આ બધું ના હોવું જોઈએ. તો આપણે આ બધું કરવા પાછળનો એક જાગૃતતા માટેનો, જાગૃતતા ફેલાવવાનો આપણો એક અભિગમ છે અને ઘણા બધા અભિગમો આપણે શરૂ કરવા માટે આ શરૂ કરી છે 10 સેવા. અને હું તો ખરેખર સરકારનો ખૂબ જ આભાર માની કે જીએસઆરટીસીમાં આવું એક માધ્યમ યાત્રાધામનું ચાલુ કર્યું છે અને એમાં મારા સદનસીબે એટલે કંડક્ટરની પોસ્ટ આપી છે. એટલે હું સૌનો આભારી છું ને બહુ મને લોકો પ્રેમ આપે છે અને આવો નવો પ્રેમ તમને અને મને દાદાની દયાથી બધાને મળતો રહે એના માટે જય શ્રી રામ. સાહેબ પૂરતી કામગીરી આવે, બધા જ પેસેન્જર મિત્રો ઉતરી ગયા છે ને બસ સાફ કરે રેડી. એમ નામ સાહેબ કાંઈ નથી, સાહેબનું ખૂબ માન પાણી આના કારણે. સાહેબ કામગીરી એવી જોરદાર ને જબરદસ્ત આપે છે, જોઈ શકો તમે. ધર્મ રાખ્યા વગર, સંકોચ રાખ્યા વગર સાફ સફાઈ, સ્વચ્છતા એ જ આપણો ધર્મ. ભાઈ ભાઈ રાખવી આપણી ફરજ છે. એવું નહીં કે આપણે નોકરી કરીએ છીએ તો ચોખ્ખાઈ ના રાખવી. આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું હોય તો આવતા બસમાં મુસાફરોને પણ ગમે કે બસ ચોખ્ખી. આમ તો અમારે બધું સાફ થઈને જ આવતું હોય, પણ રસ્તામાં કદાચ કોઈ મુસાફરોથી પડી જાય કચરો, પણ પેસેન્જરો અમારા ભગવાન છે, ભગવાનને ક્યારેય કચરામાં બેસાડાય નહીં. એવા અભિગમના કારણે આ બસ શરૂ થઈ ત્યારથી જ આપણે સવારે અને બપોરે બે ટાઈમ ચોખ્ખું જ રાખવાનું. મજાના મિત્રો દાદાના દર્શન કર્યા ને આ છે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ. તમે જોઈ શકો હનુમાનજી મહારાજની જબરજસ્ત પ્રતિમા છે. શ્રી રામ, જય કૃષ્ણ દેવ. આજ ખાસ અમને અભિભાઈ બારોટ સાથે મુલાકાત થઈ છે ને એમના વિશે જો વાત કરું તો અત્યારે આપણે સોશિયલ મીડિયામાં જે વાયરલ છે એટલે કે સંદીપભાઈ બારોટ સાહેબ જે નડિયાદથી સાળંગપુર બસ આવી રહી છે એમની રીલ સાહેબ એમના દ્વારા ઘણી વાયરલ થઈ છે, અવારનવાર વાયરલ થઈ છે. જેમ કે સાળંગપુરની માહિતી આપતા હોય, ભીમનાથની માહિતી આપતા હોય, અવારનવાર માહિતી આપતા મિલિયનમાં એમ કહેવાય કે જેમના પેજથી વધુમાં વધુ રીલ વાયરલ થઈ છે. તો એવા અભિભાઈ અમારી સાથે જોડાય છે. અભિભાઈ, ખાસ કરી અને તમારી રીલ શું આપણે સંદીપભાઈ બારોટ સાથે વાયરલ છે, ખૂબ વાયરલ છે, મિલિયનમાં ગઈ છે, બરાબર? તો એના વિશે તમે શું કહેશો? સાહેબની મને ભીમનાથની મુલાકાત થઈને ભીમનાથની માહિતી આપતા હતા, સાહેબનો વિડીયો ઉતાર્યો. પછી ધીમે ધીમે સાહેબની ઘણી માહિતી આપણે લેતા રહીએ અને સાહેબની મુલાકાત થઈ પછી ઘણું સારું લાગ્યું. અને ઘણા આવા પ્રાચીન સ્થળોની માહિતી આપતા હોય તો ખાસ તો એમની લીધે આ રીલ્સો વાયરલ થઈ. બાકી આપણે કોન્ટેન્ટ તો હતું મિની વ્લોગનું, પણ ખાસ તો એમની લીધે રીલ્સો વાયરલ થઈ. જોકે ઇન્સ્ટાગ્રામમાં 1000 જ ફોલોવર હતા અને ત્યારે સાહેબ સાથે મુલાકાત થઈ અને મિલિયનોમાં વિડીયો જવાથી ઘણા સારા એવા ફોલોવર મળ્યા સાહેબને પણ અને મને પણ. એટલે અત્યારે અહીંયા અમે સાળંગપુર ધામમાં આવીએ તો ઘણા બધા મિત્રો અમારી સાથે ફોટા પડાવવા આવે છે. અભિભાઈ છે, સંદીપભાઈ છે. તો આનેથી ખૂબ સારો આનંદ થાય છે કે ભાઈ કાંઈ નહોતું તો આટલા માણસો ઓળખે, બહુ ખૂબ સારું કહેવાય. કારણ કે અહીંયા સાળંગપુર આપણને કોણ ઓળખતું હોય, સાહેબના લીધે ખૂબ અમારી પ્રસિદ્ધિ થઈ અને ખૂબ સારું લાગે છે. અને સંદીપભાઈ બારોટ અને આપણે પ્રથમ તો પહેલાં કહીએ ને તો દાદાના દર્શનથી આપણે દાદાનું નામ લઈને શરૂઆત કરી હતી. એટલે દાદાના લીધે ખૂબ આપણી પ્રસિદ્ધિ અને પ્રગતિ થઈ છે. બધા જની ખૂબ ને ખૂબ પ્રગતિ કરે. બાકી બોલો જય કષ્ટભંજન દેવ. તો તમે મિત્રો આગળ જોયું એ રીતે પહેલી વાર દાદાના દરબારમાં મારું ઇન્ટરવ્યૂ લીધું છે. હજી સુધી મેં ક્યાંય ઇન્ટરવ્યૂ નથી આપ્યું, પણ આ પહેલી વાર આપણું બેઝિક બોટાદ વાળા ભાઈ આપણું ઇન્ટરવ્યૂ લીધું છે અને ઇન્સ્ટાગ્રામમાં આવી પણ જાય છે. તો તમે જલ્દીથી જોઈ આવજો અને વધતા આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. રેડી? તો મસ્ત મજાના અંદરથી દાદાના દર્શન કરવા મંદિરમાં શનિવાર છે એટલે ખૂબ ભીડ છે. મસ્ત મજાના અંદરથી મસ્ત દર્શન કર્યા, પણ ખૂબ ભીડ છે. આજ શનિવાર છે એટલે તમને અંદરથી નથી કરી પણ તમે બહારથી જુઓ. ખૂબ ભીડ છે મિત્રો. મસ્ત મજાના દાદાના દર્શન કરી લીધા છે. રેડી? અને ભોજનશાળામાં તો ભાઈ કારણ કે ગુજરાતની બીજા નંબરની આ ભોજનશાળા હનુમાનજીની, એટલે બહુ ભીડ છે. એટલે આપણે VIP પાસ લઈ લીધું છે. ગઠે ભાઈબંધના છેડા કરીને મિત્રો VIP પાસ લઈ લીધું છે, જોઈ શકો તમે. એટલે
હવે જમવા જ આવી છીએ તો જમી લેવું પછી તમને મળું, કારણ કે અહીંયા ફોન અલાઉ નથી. મસ્ત મજાનો મિત્રો દાદાનો પ્રસાદ લઈ લીધો છે ને હવે ભાઈ બસ તરફ પાછા જ આવી છીએ. તો કે સાહેબ આજે આવ્યા નથી એટલે પ્રસાદી લેવા કે દર્શન કરવા આવ્યા નથી. અહીંયા જોયું જાય. ચાલો મિત્રો, ફોનમાં ચાર્જિંગ ઘૂટી ગયું હતું એટલે બ્લોગ ઉતારી શક્યો નથી. અને બસ આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં. અને બસ મિત્રો, તમે જે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં જેવો સાથ સપોર્ટ કરો છો અને શોર્ટ વિડીયોમાં યુટ્યુબમાં સાથ સપોર્ટ કરો છો એવો ને એવો સહકાર મોટા બ્લોગમાં પણ આપતા રહીજો, જેથી કરીને આપણી ચેનલ જલ્દીથી મોનોટાઈઝ થાય. અને આવા મિત્રો અવનવા બ્લોગ આવતા રહેશે. તો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો અને ફરી એકવાર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી જય કષ્ટભંજન દેવ.